અમદાવાદમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટ્યા છે। અમદાવાદીઓએ રવિવારનો ભરપૂર ઉપયોગ કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। લાલ દરવાજામાં ખરીદદારી માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી છે। તમામ વેપારીઓને ત્યાં ગ્રાહકોનો ધસારો મોટા પ્રમાણમાં અહીં જોવા મળ્યો છે। કપડાં હોય, જ્વેલરી હોય, આ સહિતની એ તમામ વસ્તુઓ માટે ખરીદીનો માહોલ જે અમદાવાદમાં હાલ જામ્યો છે તેના સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર। એક તરફ આવતીકાલનો મહાપર્વ દિવાળીનો દિવસ છે અને તેમાં જોગાનુજોગ આજે રવિવારનો પણ દિવસ છે, એટલે કે તેનો ભરપૂર ઉપયોગ અહીં અમદાવાદના લોકો કરી રહ્યા છે। આ લાલ દરવાજાથી લઈને 3 દરવાજા સુધીના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર। દિવાળીની ખરીદી હોય અને લાલ દરવાજા વિસ્તારમાં બજારમાં ભીડ ન હોય એવું બને જ નહીં। લાલ દરવાજા વિસ્તારનો આ બજાર અને અહીંયા તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આજે પણ આવ્યા છે। આજે કાળી ચૌદશ છે અને એના પહેલાંની આ ખરીદી અને સ્વાભાવિક રવિવાર છે, રવિવારના દિવસનો એક સદુપયોગ કહો તો અમદાવાદીઓ કરી રહ્યા છે। અને જે પ્રકારે લાલ દરવાજા બજાર છે એ બજારની અંદર નાનાથી લઈને મોટા તમામ લોકો માટેની જે ચીજ વસ્તુઓ છે અહીંયા મળી રહે છે। તેમાં તમે કપડાં લઈ લો, ઘડિયાળ લઈ લો, બેલ્ટ લઈ લો, જ્વેલરીઝ લઈ લો, ઇમિટેશન જ્વેલરીઝ લઈ લો, બધી જ વસ્તુઓ જે છે અહીંયા મળી જતી હોય છે, પર્સથી માંડીને બધું જ। ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે અને આપ જુઓ તો ભીડ તમે જોઈ શકો છો કે ચાલવાનો પણ રસ્તો મળે નહીં। અને એવામાં જે પ્રકારે પોલીસ છે, પોલીસ પણ છુપાવેશમાં અહીંયા ફરતી હોય છે અને જે પિક પોકેટિંગ સહિતની મોબાઈલ ચોરી અને બાળકોને ઉઠાવી જવાની જે ઘટનાઓ છે એના ડેમો પણ આપતી હોય છે। અને આ જે સમગ્ર દિવાળીની ખરીદી છે, દિવાળીની ખરીદીમાં આ જ બાબત ખૂબ મહત્વની છે કે તમે ખરીદી કરો છો બરાબર છે, પરંતુ તમારી સુરક્ષાનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે। અને લાલ દરવાજા વિસ્તારનો આ બજાર જે છે, બજારમાં દર વર્ષે આ પ્રકારનો માહોલ જોવા મળે છે, પરંતુ સતર્કતા ખૂબ જરૂરી છે। અને કહીએ કે લાલ દરવાજા બજારમાં આજે જે પ્રકારે ખરીદી થઈ છે એ ખરીદીનો આંક પણ ખૂબ મોટા પ્રમાણમાં હશે। કેમેરામેન અરવિંદ સિંહ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।